ઓપરેશન સિંદૂર અંતર્ગત જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા અપડેટ પર નજર કરીશું, જે અપડેટ પડી રહી છે રાજનાથસિંહની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાનના તણાવના માહોલ વચ્ચે ચીનનું નિવેદન સામે આવ્યું છે। ચીન દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ પર નિવેદન આપવામાં આવ્યું છે। બંને દેશોને શાંતિ સંયમ જાળવવાની અપીલ ચીન દ્વારા કરવામાં આવી છે। ચીન દ્વારા મહત્વપૂર્ણ નિવેદન। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ચીને સંયમતા દાખવાનું નિવેદન આપ્યું છે। શાંતિ જાળવી રાખવાની અપીલ ચીન દ્વારા કરવામાં આવી છે। આ તરફ અમેરિકાનું પણ નિવેદન સામે આવ્યું અને આ સાથે નેપાળનું પણ નિવેદન સામે આવ્યું હતું। આતંક વિરુદ્ધ ભારતની સાથે હોવાનું નેપાળ દ્વારા કહેવામાં આવ્યું અને ચીનનું આ મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય કે શાંતિ જાળવવાની અપીલ બંને દેશોને કરવામાં આવી છે। આ સાથે અમેરિકાનું પણ જે નિવેદન આવ્યું હતું કે આ પરિસ્થિતિમાં હવે બંને દેશોને હથિયાર મૂકવાનું ન કહી શકે, અમને કોઈ લેવા દેવા નથી, તેવું નિવેદન અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તમામ પરિસ્થિતિમાં અલગ અલગ દેશોમાંથી નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને ભારત સાથે હોવાની વાત કરવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાનને અલગ થલગ પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે રાતથી જ એક બાદ એક હુમલા થયા અને દરેકે દરેક હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો છે અને ત્યારથી જ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદી સતત આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની મહત્વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। તેની વચ્ચે ચીનનું આ સૂચક અને મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય અને નિવેદન કહી શકાય, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ચીન દ્વારા કે બંને દેશો શાંતિ રાખે સંયમ જાળવે તેવી અપીલ ચીન દ્વારા કરવામાં આવી છે, કારણ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે રાજનાથસિંહની બેઠક છે તેને લઈને પણ અપડેટ સામે આવી રહી છે। ત્રણેય પ્રમુખો છે તે પહોંચી ચૂક્યા છે। સેના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક રાજનાથસિંહ દ્વારા યોજવામાં આવવાની છે। તો થોડી જ વારમાં સંરક્ષણ મંત્રાલયમાં બડી મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્રણેય સેનાના પ્રમુખો છે તે હાજર રહેવાના છે અને તેની વચ્ચે ચીનનું આ મહત્વપૂર્ણ નિવેદન। ચીને સંયમ રાખવાની અપીલ કરી છે, બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે। એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ ધીમે ધીમે સામે આવી રહી છે અને આપણા ભારતીય સૈન્ય દ્વારા જે જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે। ये जो पाकिस्तान जो है वो आए दिन छोटी छेड़छाड़ करता ही रहता है, लेकिन इस नालायक देश को जो भूखा नंगा देश है ये हमारा पाकिस्तान जो है, तो इसको जो है वो मुंह तोड़ जवाब देना चाहिए और हम अपनी आर्मी के साथ बिल्कुल कंधे से कंधा मिला के खड़े हैं। बिल्कुल। तो कल आपने देखा किस तरह से उनको जवाब दिया गया? हाँ, वो बहुत को कामयाब नहीं होने दिया। हाँ बिल्कुल, बहुत अच्छा इनको जवाब दिया गया है और ऐसा ही हमेशा जो है वो हमारी आर्मी जो है वो देती रहेगी इनको जवाब। તો આવી પરિસ્થિતિમાં આપણે સેના સાથે છે, ભારત દેશ સાથે છે તેવું દરેક ભારતીય નાગરિક કહી રહ્યું છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર જોડાઈ ચૂક્યા છે। રાજેશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। આપને પૂછવા માંગીશ કે જે ચીનનું મહત્વપૂર્ણ નિવેદન અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે, આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો આખી આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એના માટે ભારત જવાબદાર નથી। પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમના કારણે પહેલગામની અંદર જે હુમલો થયો અને આપણા નિર્દોષ જે પ્રવાસીઓ જે છે એમની ત્યાં આગળ નિર્મમ હત્યા કરી દેવામાં આવી, એના રિટાલિએશનના ભાગરૂપે એક નિયંત્રિત કાર્યવાહી ભારત સરકારે કરી છે, જે ન તો પાકિસ્તાની સૈન્યની સામે થઈ છે, ના તો પાકિસ્તાનના જે સિવિલિયન્સ છે એમને હાનિ પહોંચાડવા માટે થઈ છે। માત્ર ને માત્ર આતંકવાદી જે એમના અડ્ડાઓ હતા એ અડ્ડાઓને ટાર્ગેટ કરીને કાર્યવાહી કરવામાં આવી। ત્યાં ભારતનું જે કામ છે પૂરું થઈ ગયું હતું। એમણે પહેલગામનો જે બદલો લેવાનો હતો ને જેની સાથે લેવાનો હતો, એમણે કોઈ દેશની સામે તો હુમલો કર્યો નહોતો, એટલે ત્યાં એ વાત પૂરી થઈ જતી હતી। પાકિસ્તાન જે હંમેશા એવો દાવો કરે છે કે ભાઈ અમે આતંકવાદી સાથે નથી, એ પાકિસ્તાન ખુદ જે છે એ આતંકવાદીના મોતથી એટલું બધું હલબલી ગયું કે એમણે આ યુદ્ધની જેવી પરિસ્થિતિ કે એમનો જે મોરચો છે ખોલી નાખ્યો અને આપણા રહેઠાણના વિસ્તારોમાં, આપણા શહેરોમાં, આપણા સૈન્યના બેઝ ઉપર, આપણા એરબેઝ ઉપર, આ બધા ઉપર હુમલો કરી અને યુદ્ધનો મોરચો ખોલતા એવી પરિસ્થિતિ ઊભી કરી। તે છતાં ભારતે જે છે એ હુમલાનો જ વળતો જવાબ આપ્યો છે। એમણે જે પણ ડ્રોન આપણને નુકસાન પહોંચાડવા માટે મોકલ્યા આપણી ડિફેન્સ સિસ્ટમ દ્વારા, એને નેસ્ત નાબૂદ કર્યા છે। એનો જે સ્કેલમાં એમણે હુમલો કર્યો તો એ સ્કેલમાં આપણે એનો જવાબ વાળ્યો છે। એ પછીની ડિફેન્સ મિનિસ્ટ્રીની જે બ્રીફિંગ છે એ બ્રીફિંગ પણ બહુ સ્પષ્ટ કરે છે કે અમે યુદ્ધ ઈચ્છતા નથી, કે અમે આ જે પરિસ્થિતિ છે એ આગળ વધારવા માંગતા નથી। પાકિસ્તાન જે કાર્યવાહી કરશે એનો અમે જવાબ એ જ સ્કેલમાં કાં તો એનાથી લાર્જર સ્કેલની અંદર આપીશું, એ અમારી પ્રાથમિકતા છે।
દેશની સુરક્ષા અને દેશની સંપ્રભુતાની જાળવણી માટે કોઈ પણ દેશ છે આ કરે. એટલે જે પણ થઈ રહ્યું છે એમાં પહેલ ભારતે કરી નથી. હાલની સ્થિતિમાં પણ જે હુમલાઓ અને પ્રતિ હુમલા થઈ રહ્યા છે એમાં પણ માત્ર વળતો જવાબ એટલે સંરક્ષક કાર્યવાહીની છે એ ભારતે કરી છે. ભારત વિશ્વના તમામ દેશના NSA સાથે, તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે કોમ્યુનિકેશનમાં છે અને જે પણ એમની સાથે થઈ રહ્યું છે ને એ લોકો એને રિટાલિએટ કરી રહ્યા છે અને પૂરી માહિતી એ વિશ્વના દેશોને આપી રહ્યા છે. એટલે પાકિસ્તાન જેવું છાનું છૂટનું કામ જે છે, જેમ આતંકવાદીઓ કરે છે એવું જ કામ અત્યારે પાકિસ્તાની સેના કરી રહી છે, એ ભારત કરતું નથી. એટલે સંયમ રાખવાની જે વાત છે એ ભારતના પક્ષે છે જ નહીં. ભારતે તો સંયમિત કાર્યવાહી જ અત્યાર સુધી કરી છે. સંયમ પાકિસ્તાને જાળવવાનો છે. એ તરફથી જો આ સીઝ ફાયર થઈ જાય અને ત્યાંથી હુમલાઓ અટકી જાય તો ભારત પોતાની કાર્યવાહી જે છે ઓટોમેટિક એની અટકાવી દેવાનું છે. કારણ કે આપણે તો જે એક્શન છે એનું રિએક્શન આપીએ છીએ, આપણે કોઈ એક્શન લઈ રહ્યા નથી. એટલે ચીનની આ જે વાત છે કે ભાઈ સંયમથી વર્તવું જોઈએ, આ વાત ચીને જે છે પહેલગામના હુમલા વખતે પણ કહેવી જોઈતી હતી, પણ એ નથી કહેવાય. એટલે વિશ્વના જે દેશો છે એમના પણ વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ છે અને ઇન્ટરેસ્ટના આધારે એ લોકો પોતપોતાની જે છે એ વાત દુનિયાની સામે અને દેશ સામે મૂકી રહ્યા છે. પણ ભારતની અત્યાર સુધીની જે કાર્યવાહી છે એ ડિપ્લોમેટિક દ્રષ્ટિએ તમે જુઓ, તમે વિદેશ નીતિની દ્રષ્ટિએ જુઓ કે યુદ્ધની નીતિની દ્રષ્ટિએ જુઓ, એ બિલકુલ જસ્ટિફાય વિશ્વના ચોકની અંદર કરી શકે એ સ્થિતિમાં છે. પાકિસ્તાન જે કરી રહ્યું છે, પાકિસ્તાન સીધું પરોક્ષ રીતે વિશ્વને સાબિતી આપી રહ્યું છે કે અમે આતંકવાદીઓના પક્ષમાં છીએ. ભારતમાં થયેલા આતંકવાદી હુમલા પછી એને ક્રિટિસાઇઝ નહીં કરનારું પાકિસ્તાન આતંકવાદી અડ્ડા ઉપર થયેલી કાર્યવાહીને દેશ ઉપર થયેલી કાર્યવાહી તરીકે લઈ અને ભારતની સામે જે છે જે મોરચો ખોલ્યો છે એ સીધું સાબિત કરે છે કે પાકિસ્તાન જે છે એ આતંકવાદીઓનો શરણાર્થી દેશ છે, આતંકવાદીઓને તૈયાર કરનારો દેશ છે. એમને જે છે એ પોતાના દેશની પણ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોતાના દેશનું ડેવલપમેન્ટ, પોતાના દેશની અંદર જે આર્થિક સ્થિતિ છે, રોજી રોટીના પ્રશ્ન છે, એ બધા કરતા આતંકવાદીઓનું હિત એમને વધારે લાગે છે. એટલે આખી દુનિયાની અંદર અત્યારની પરિસ્થિતિની અંદર પાકિસ્તાનનો કેસ છે એ ખૂબ જ નબળો સાબિત થઈ રહ્યો છે. બિલકુલ, જે રીતે આપણે જણાવ્યું સાચી વાત છે કે આપણે તો તેમના આતંકી ઠેકાણાઓ પર વાર કર્યો હતો, આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા, પરંતુ તેને તો આપણે સિવિલિયન પર હુમલો કર્યો છે. એટલે કે પાકિસ્તાન આખા વિશ્વ સમક્ષ ખુલ્લું પડી ગયું છે કે આ પાકિસ્તાન નહીં પરંતુ આતંકિસ્તાન છે. તેને કેટલો બદલો મેળવવો પડશે ને કેટલું ભુગતાન કરવું પડશે આ પરિસ્થિતિમાં, શું લાગી રહ્યું છે આપને? જો એક પગલું ભરશે તો સ્વાભાવિક જ છે કે ભારતે એમના રિએક્શન દ્વારા બતાવ્યું છે કે અમે 10 પગલા આગળ બનીશું. બીજી સૈન્ય ક્ષમતા જે છે એ પણ આ 2-2.5 દિવસની અંદર આપણે સાબિત કરી છે કે ભાઈ તમને ચાઇનીઝ માલ પકડાઈ દીધો છે ચાઇનાએ, જેના ભરોસે તમે ભારતની સામે યુદ્ધ લડવા નીકળ્યા છો, એ ચાઇનીઝ માલ તમારો કેવો ફૂસ છે. તમારી ડિફેન્સ સિસ્ટમ છેક લાહોર સુધી જઈ, લાહોર, રાવલપિંડી અને કરાચી જેવા તમારા મુખ્ય શહેરોની અંદર ભારત જઈને હુમલો કરી અને સફળતાપૂર્વક જે છે પાછું ફરી જાય છે. અને તમારા જે ડ્રોન છે એ ભારતના રડારની અંદર એકે એક પકડાઈ જાય છે અને જેમ પક્ષીઓને વીંધી રહેતા હોય એ રીતે આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એને વીંધી અને હવામાં જે છે એને નાબૂદ કરી દે છે. તમારી જે ઇન્ટેલિજન્સ છે કે તમારું જે સૈન્ય છે એના જમીન ઉપર ના દરિયાઈ માર્ગે ના આકાશ માર્ગે એ ભારતની સેનાને કે ભારતના હુમલાને રોકી શકતું નથી. તમારી અંદર 100 કિલોમીટર સુધી ઘૂસી અને તમારા આતંકી અડ્ડાઓને ખતમ કરી દીધું અને તે છતાં પાકિસ્તાન ઊંઘતું રહ્યું. આનાથી સીધું સાબિત થાય છે કે સૈન્ય ક્ષમતામાં, રણનીતિમાં અને યુદ્ધના મોરચે બધે પાકિસ્તાન જે છે નબળું છે. પણ ખિસિયાની બિલ્લી ખંભા નોચે જેવી પાકિસ્તાનની સ્થિતિ છે. પાકિસ્તાનની અવામ અને પાકિસ્તાનના ઉગ્રવાદી સંગઠનો આ બધાનું જે દબાણ પાકિસ્તાન સરકાર ઉપર પડ્યું છે ભારતની કાર્યવાહી પછી, એટલે અમને ત્યાં આગળ મોઢું બતાવવા માટે પણ કઈ કાર્યવાહી કરવી પડે. અને એ કાર્યવાહીની વચ્ચે તમે જુઓ એ માત્ર ભારતની સામે મોરચે છે એવું નથી, પાકિસ્તાનની અંદર પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. અનકન્ફર્મ જે ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રમાણે એમના આર્મી ચીફને ઉતારી દેવામાં આવ્યાના એક ન્યૂઝ છે જે હજી સુધી પાકિસ્તાનથી કન્ફર્મ થયા નથી. ઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માટે રાત્રે હજારો લોકો જે છે જેલ તરફ કૂચ કરતા હતા એ એક સમાચાર છે.
ત્રીજી વસ્તુ એ છે કે બલુચિસ્તાનની અંદર BLA બલુચિસ્તાન લિબરલ ફ્રન્ટ એણે એક મોરચો ખોલ્યો છે અને પાકિસ્તાનની ઘણી બધી ચોકીઓ જે છે એના ઉપર એમણે કબજો લઈ લીધો છે. POK ની અંદરથી એવા સમાચાર મળી રહ્યા છે કે પહેલી વખત પાકિસ્તાનના ધ્વજ POK અંદરથી લોકો ઉતારી રહ્યા. કાશ્મીર, જમ્મુ કાશ્મીરની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી લોકલ જે લોકો છે એ ભારતની સાથે અને ત્યાંની રાજ્ય સરકાર છે ભારતની સાથે ખભો મિલાવીને ઊભી છે. એટલે ભારતમાં પક્ષ વિપક્ષ જનતા એના તમામ લોકો એ સરકારની પાસે, એટલે 140 કરોડની સેના આમ જોવા જઈએ તો કહીએ એ સ્થિતિ છે. અને બીજી તરફ પાકિસ્તાન જે છે એમના આંતરિક વિખવાદો, એમની રાજકીય જે સ્થિતિ છે એમાં શાહબાઝ ખાનની સત્તા એમ કે આ યુદ્ધનું કારણ બતાવી અને આર્મી ચીફ પડાવી લેવા માંગે છે એ રાજનીતિ એની અંદર ચાલી રહી છે. ઇમરાન ખાનની સાથે જે બન્યું છે એનો ઇમરાન ખાનના જે પક્ષ અને એના સમર્થક લોકો છે આ સ્થિતિનો લાભ લઈ અને એનો ફાયદો ઉઠાવવા માંગે છે. એટલે પાકિસ્તાન ઘરની અંદર ને ઘરની બહાર એ બધે ચારે બાજુથી ઘેરાયેલું છે. એની આર્થિક સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ. વૈશ્વિક રીતે કૂટનીતિક રીતે પાકિસ્તાન એકલું અટુલું નાના મોટા દેશો હશે કે જે એને તુર્કી જેવા કે જે એને પાટલા બારણે મદદ કરતા હોય, ચાઇનાની સિમ્પતિ કદાચ પાકિસ્તાનની પાસે હોય, કારણ કે એશિયાની અંદર એને જગત જમાદાર થઈને રહેવું છે એટલે એને આવા નાના નાના જે દેશો છે એને પોતાના ઓબ્લિગેશનમાં રાખવા પડે. પણ તે છતાં પાકિસ્તાન અત્યારની સ્થિતિની અંદર એ એકલું અટુલું પડી ગયું હોય એવી પરિસ્થિતિ છે. અને એની સામે ભારત જે છે એ ભારત વૈશ્વિક દેશો છે એનો વિશ્વાસ કેળવવામાં, ભારતના લોકોનો ભરોસો જીતવામાં એ સફળ થયું છે. અને એટલે બહુ મોટી ખાઈ છે બંનેની વચ્ચે. તમે સંતુલન જો સાધવા બેસો કાં તો તુલનાત્મક અભ્યાસ કરો, એ પોલિટિકલી હોય કે સૈન્ય કાર્યવાહીનું હોય, તો એની અંદર પાકિસ્તાન ખૂબ જ નબળું છે. પણ પરિસ્થિતિ એવી છે કે જેને ગુમાવવાનું જ કશું નથી હોતું. પાકિસ્તાનની સ્થિતિ એ છે કે બિલકુલ બરબાદ થયેલો દેશ છે અને જ્યારે બરબાદ થયેલો માણસ હોય ફ્રસ્ટ્રેશનમાં કશું બી કરી શકે. આપણે જે સાવચેતી રાખી રહ્યા છે કે આપણે જે સાવધાની રાખી રહ્યા છે, અત્યારે પણ જે 3 સેનાના વડાઓ સુરક્ષા મંત્રીને મળી રહ્યા છે એ બ્રીફિંગ માટે જ છે કે ભાઈ ફ્રસ્ટ્રેશનની અંદર પણ આતંકવાદી માનસિકતા ધરાવતો દેશ જે છે એ બહુ વ્યવહારુ રીતે વિચારતો ના હોય ને એ ફ્રસ્ટ્રેશનમાં કોઈક એવું કાર્ય કરે કે જેનાથી ભારતને નુકસાન પહોંચતું હોય. તે સ્થિતિમાં આપણે શું કરવું? અને તમે જે રીતે આપણું સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે એનાથી પહેલગામ હુમલાનું જે ઓપરેશન સિંદૂર કર્યું એના પછી થનારી તમામ સંભાવનાઓ જે છે એનો પણ પહેલા વિચાર કરી લીધો. અને એટલે જ આપણી ડિફેન્સ સિસ્ટમ જે છે એ બહુ કારગર નીવડી છે પાકિસ્તાનના હુમલાઓની. આપણે ઊંઘતા ક્યાંય ઝડપાયા નથી. એટલે ભારતે જે છે ઓપરેશન સિંદૂર પછી જે આખું કાર્યક્રમ ગોઠવ્યો 15 દિવસની અંદર, એની અંદર તમામ મોરચે, કૂટનીતિક મોરચો હોય કે રાજકીય મોરચો હોય કે સૈન્ય મોરચો હોય, તમામ જગ્યાએ બિલકુલ કોઓર્ડિનેશન રાખી અને યુદ્ધ નથી. આપણે હજી પણ ઇન્ડિયાએ એવું કીધું છે કે આ ઓપરેશન સિંદૂરને અમે કન્ટિન્યુ કર્યું છે. વોર શબ્દ હજી આપણે વાપરતા નથી. વોર તો LOC જ્યારે આપણે ક્રોસ કરીએ, લાઇન ઓફ કંટ્રોલ જે છે, ઇન્ટરનેશનલ બોર્ડર છે, ક્રોસ કરીએ ત્યારે યુદ્ધની સ્થિતિ થઈ. હજી સુધી આપણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. એ ઓપરેશન સિંદૂર હોય ત્યારે કે અત્યારે જવાબી હુમલા આપી રહ્યા છે ત્યારે પણ આપણે આપણી લાઇન ઓફ કંટ્રોલની અંદર રહીને જ પાકિસ્તાનની સાથે આપણે તો માત્ર જવાબી હુમલા જ કરી રહ્યા છે, આપણે આપણું ડિફેન્સ કરી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. અપડેટ એ પણ આવી રહી છે કે પંજાબમાં અત્યારે મંત્રી છે બોર્ડર અને જિલ્લાનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ સાથે સાથે પટિયાલામાં પણ ચેતવણીનું સાયરન અને પંજાબના પણ અમુક શહેરોમાં ચેતવણીનું સાયરન વગાડવામાં આવી રહ્યું છે. એક વાત એક અપડેટ એટલે પંજાબમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો રાજેશભાઈ પાકિસ્તાન દ્વારા. આપણે સામે લાહોરમાં હુમલો કર્યો, પરંતુ આ પરિસ્થિતિમાં હવે પાકિસ્તાનને અલગ થલગ પાડવું કેટલું જરૂરી છે? આપણે લાગતું હતું કે ચીન કદાચ પાકિસ્તાન સાથે છે, પરંતુ ચીન દ્વારા પણ જે નિવેદન આવ્યું એ સૂચક છે. તુર્કીના જોરે પાકિસ્તાન આટલું લડી રહ્યું છે, પાકિસ્તાન કટોરો લઈને ભીખ માંગી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં એ આટલું જોરથી લડી રહ્યું છે. ના, એટલે તમે જુઓ કે સ્ટ્રેટેજિક રીતે આપણે જે બોર્ડર છે એમાં સૌથી નજીક જે છે એ જમ્મુ કાશ્મીર, કચ્છ, ભુજ અને પંજાબની બોર્ડર છે. પંજાબની અંદર પઠાણકોટનો આપણો એક એરબેઝ છે સૌથી મોટો, અને એટલા માટે એ લોકો પંજાબને ટાર્ગેટ કરવાની કોશિશ ત્યાંથી કરી રહ્યા છે. ચંદીગઢની અંદર પણ સાયરન વાગ્યાના સમાચાર આપણને અત્યારે મળે છે. કાલે રાત્રે પર ચંદીગઢ, અમૃતસર, પઠાણકોટે એમને ટાર્ગેટ કરેલા અને એનો આપણે વળતો જવાબ આપ્યો હતો. તમે જે કીધું બિલકુલ વાત સાચી છે. એમને રોજ માગીને રોજ ખાવાની સ્થિતિ છે. આજે 2 દિવસના હુમલા પછી તુર્કીથી એમને ડ્રોન માટે એક નવો
જહાજ બોલાવવું પડે. એટલે સ્વાભાવિક જ છે. અને ચાઇના જે છે એ સિમ્પથી હોઈ શકે પાકિસ્તાન સાથે, કારણ કે ચાઇના પહેલેથી ભારત જે છે એની મહાસત્તા એશિયાની અંદર બની રહ્યું છે, એનાથી પરેશાન છે. પણ ખુલ્લેઆમ પાકિસ્તાનનો વિરોધ કરી શકે એ સ્થિતિમાં ચાઇના પણ નથી. એટલે ચાઇનાએ પણ આતંકવાદ છે એનો તો વિરોધ કરવો જ પડે. એટલે ચાઇનાની સ્થિતિ એવી છે કે પેલા માલ વેચીને તાળ જોવે છે. એ હમણે એમનો જે બી માલ પકડાઈ દીધો ચાઇનીઝ માલ એ પાકિસ્તાનને આપી દીધો ને હવે પાકિસ્તાનની બરબાદી છે એનો તાળ જોવે. એને ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ કરવું પડે એટલે એને સ્ટેટમેન્ટ કર્યું છે કે ભાઈ સંયમથી વર્તો. પણ એણે ક્યાંય પાકિસ્તાનનો પક્ષ લેવાની વાત નથી કરી, કારણ કે પાકિસ્તાનનો પક્ષ લેવાની સ્થિતિની અંદર દુનિયાનો અત્યારે કોઈ દેશ છે જ નહીં. કારણ કે જે કારણને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણના મૂળમાં આતંકવાદ છે. અને આતંકવાદનો ભોગ હવે એવું છે કે તમામ દેશો બની ચૂક્યા છે. પહેલા એવું હતું કે પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમનો જે ભોગ છે માત્ર ભારત હતો. પછી આપણે જોયું છે કે ટ્વિન ટાવર ઉપર જે હુમલો થયો અમેરિકામાં, બ્રિટનની અંદર જે સ્થિતિ થઈ, યુરોપમાં જે થયું, જર્મનીમાં જે થયું, જાપાનની અંદર જે થયું, એટલે આ જે આતંકવાદ છે એ પાકિસ્તાન સ્પોન્સર આતંકવાદ હોય કે બીજા કોઈ ગ્રુપ દ્વારા થતો આતંકવાદ હોય, એનાથી તમામ દેશો છે ભુક્તભોગી. અને એટલે હવે ભારતની પીડા એમને પણ સમજાવવા માંડી છે કે ભારત જે વર્ષોથી આની સામે લડતો હતો ત્યારે તો લોકો માનવ અધિકારની બધી વાતો કરતા હતા, પણ જ્યારે એમના માનવ અધિકારનું હનન થયું અને એમને આતંકવાદનો જે હરડો છે એમના દેશની અંદર આગ જયારે ફેલાતી જોઈ ત્યારે એમને સમજાઈ ગયું છે કે ભાઈ આનો સપોર્ટ કરવો એ તો પગ ઉપર કુહાડી મારવા જોઈએ. એટલે દુનિયાનો કોઈ પણ દેશ એ પરોક્ષ રીતે કદાચ એમની સાથે હોય. બીજું પાકિસ્તાનની મોટી મુશ્કેલી એ છે કે અફઘાનિસ્તાન જે છે એની એ જે સરહદ છે પાકિસ્તાન અફઘાનિસ્તાનની, એ સરહદ ઉપર પણ પાકિસ્તાન મુશ્કેલીમાં છે. અફઘાનિસ્તાન એને સપોર્ટ કરતું નથી. અફઘાનિસ્તાન એવું માની રહ્યું છે કે અમેરિકા સાથે ડીલ કરવા માટે એમણે ઓસામા બિન લાદેન જે છે એને ભેટ ધરી દીધો અમેરિકાને. ઈરાન ઇરાકની સાથે અમેરિકાએ જે તેલના વેપાર માટે કર્યું એમાં અમેરિકાના સપોર્ટમાં ભારત એ વખતે પણ નહોતું. યુક્રેન રશિયાના યુદ્ધમાં પણ આપણે બહુ જ વાઇઝ ડિસ્ટન્સ રાખી અને બંને દેશની આપણે રશિયાની સાથે પણ વાતચીત કરીએ, યુદ્ધને અટકાવવા માટે યુક્રેન સાથે પણ વાતચીત કરી. એટલે ત્યાં પણ આપણી બેલેન્સ ભૂમિકા છે. ભારત ક્યારેય કોઈ યુદ્ધ થતું હોય ત્યારે કોઈના પક્ષે કે કોઈના વિરોધમાં રહ્યું નથી. અને એટલા માટે આપણી વિરોધની અંદર ભૂમિકા વિશ્વનો કોઈ દેશ લે એ સ્થિતિ આપણે રાખી નથી. એટલે વાત સાચી છે, પણ મુશ્કેલી એક જ છે કે જે માણસ ઊંઘતો હોય ને તમે જગાડી શકો, જાગતા માણસને તમે ના જગાડી. પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે જાગતા છતાં ઊંઘે છે અને પોતાની બરબાદી જે છે બિલકુલ. આપણી સાથે રિટાયર્ડ કર્નલ અમૃતલાલ મકવાણા જોડાઈ ચુક્યા છે. સ્વાગત છે કર્નલ આપનું. જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે આપ શું કહેશો? આપને અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવી રહ્યો છે. કર્નલ હાથમાં જે જી જણાવો. પરિસ્થિતિ એ પાકિસ્તાન દ્વારા નિર્માણ કરેલી પરિસ્થિતિ છે. આજે પાકિસ્તાન એ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે કે દુનિયાના કોઈ પણ દેશ જે રંગે ચડીને કહેતો હતો કે ચાઇના અમારો સપોર્ટ करनारो देश છે, चाइना हमारा भाई है, चाइना हमारा सब कुछ है, आज उस चाइना ने टोटल उनसे किनारा कर लिया. तो हम आपको दूसरी साइड से कोई मदद करने के लिए तैयार नहीं. ये अभी प्राप्त ताजा समाचार मैं आपको बता रहा हूँ. तो आज જે પ્રમાણે પાકિસ્તાને આપણે જે ઓપરેશન ચલાવ્યું, ઓપરેશન સિંદૂર, એ 6 અને 7ની રાતના ચલાવ્યા પછી પાકિસ્તાને પ્રત્યુત્તરમાં ભારતના 15 જેટલા શહેરો ઉપર ડ્રોન દ્વારા અને મિસાઇલ દ્વારા એટેક કરવાની નાકામ કોશિશ કરી. એમણે શરૂઆત કરી અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, લુધિયાણા, જલંધર, કપૂરથલા, ત્યાંથી આગળ જે છે લાલ છે, ચંડીગઢ છે, ઉત્તરલાલ છે, જયપુર અને આપણે શું કહેવાય ભુજ, આ પ્રકારના તમામ જગ્યાએ એમનો નાકામ પ્રયાસો કર્યા. અને ધન્ય છે આપણી જે સિસ્ટમ જે ભારત અને રશિયા દ્વારા નિર્મિત છે. હું દર્શક મિત્રોને કહેવા માંગુ કે આ બ્રાહ્મોસ મિસાઇલ જે છે એ 2 નદીઓના નામથી એમનું નામાંકરણ કરવામાં આવેલું છે. તો બી
બ્રહ્મપુત્રા એટલે કે ભારતની આસામમાં આવેલી નદી અને મોસ્કોવા એટલે મોસ્કોવા જે રિવર છે એ રશિયાની રાજધાની મોસ્કો આ એના કિનારે વસેલું શહેર છે એટલે મોસ્કો એટલે બ્રહ્મપુત્રા અને મોસ્કો મળીને આ મિસાઇલનું નામ રાખવામાં આવ્યું બ્રાહ્મોસ. હવે આ બ્રાહ્મોસ મિસાઇલનો ભારતની જે રેન્જ છે 290 કિલોમીટરથી માંડીને 450 કિલોમીટરના દાયરામાં કોઈ પણ દુશ્મન દેશની મિસાઇલ અથવા તો કોઈ પણ ટાર્ગેટ એની અંદર વચ્ચે આવે તો એમાં એવી ક્ષમતા છે કે એને એ ધ્વસ્ત કરી નાખે. ધ્વસ્ત એટલે કે સટીક કોઈ પણ વિસ્તારની અંદર આજે જેટલા બધા હોતે તે 100% હોતે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા છે. ગઈકાલે જે પ્રમાણે આરએસપુરામાં એરપોર્ટ પાસે ધમાકા કર્યા પણ એ બધા તમામ ધમાકાઓને નાકામ કરવામાં આવ્યા. એમાં જેસલમેર હોય, જસે હોય, જલીપા, બાડમેર અને આ વિસ્તારમાં જેમ કહી શકાય કે આપણે બીજા વિસ્તારોમાં એમણે ડ્રોન દ્વારા હુમલા કરવાના જે નાકામ પ્રયાસો કર્યા છે એ તમામ પ્રયાસોને આ જે બ્રાહ્મોસ નામની મિસાઇલ છે એમણે ખલાસ કરી દીધા. ખરેખર આજે આપણે એવું કહી શકીએ કે ચાઇનામાં બનેલી જે એન્ટી ડિફેન્સ સિસ્ટમ છે HQ-9 ભારતે કોઈ પણ જાતનો હુમલો કરતા પહેલા ત્યાંની ડિફેન્સ સિસ્ટમને ખતમ કરવી જરૂરી છે, યાની કે રડાર સિસ્ટમને ખતમ કરવી જરૂરી છે, જેથી કરીને તમારા કોઈ પણ ફાઇટર દુશ્મનના રડારમાં ના આવે અને તમારી વધુમાં વધુ કોલેટરલ ડેમેજ ના થાય. એટલે ભારતે સર્વપ્રથમ પાકિસ્તાનના 7 મોટા શહેરોની ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી અને ત્યારબાદ એમણે મિસાઇલોનો મારો ચલાવ્યો અને ત્યારબાદ એમણે દ્રોણ દ્વારા મોટા મોટા હુમલાઓ કરવામાં આવ્યા. જેના કારણે પાકિસ્તાનની કમર કૂદી અને પાકિસ્તાની જે સેના છે એ સેનામાં ફફડાટ મચી ગયો, ડર વ્યાપી ગયો, હતાશ નિરાશ થઈ ગયા કે હવે શું થયું, ભારતને રોકી શકાય એમ નથી, ભારત એક સોલ્જરને વીણી વીણીને મારી નાખશે. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ ત્યારે પાકિસ્તાનના આલા અધિકારીઓ નાની નાની ટુકડીઓમાં જઈને સૈનિકોને मोटिवेशन આપી રહ્યા છે કે अल्लाह का आदेश है, अल्लाह ने बोला है तो आपको ये काम करना है. છતાં આજે પાકિસ્તાની સેનાનો જે મોરાલ છે એ આ ડિફેન્સ સિસ્ટમની સાથે સાથે ધ્વસ્ત થઈ ગયું. જી બિલકુલ. અને એટલે અત્યારે આવો હાલ પાકિસ્તાનનો થયો છે. પાકિસ્તાને સાથી દેશોને લોન માટેની પણ અપીલ કરી હોવાનો અપડેટ મળી રહ્યા છે. આ સાથે ICAI ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષાને મુલતવી રાખી છે. હાલની જે પરિસ્થિતિને જોવામાં આવી રહી છે તેને લઈને રાજેશભાઈ, પાકિસ્તાન દ્વારા લોનની પણ અપીલ કરવામાં આવી છે. એટલે હમણાં જ આપણે વાત કરતા હતા પાકિસ્તાનની પરિસ્થિતિ અને હવે લોનની અપીલ કરવામાં આવી છે. મેં આજે 9 તારીખ છે એટલે એશિયન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી પાકિસ્તાનનું જે ડેબ્ટ છે એનું ઇન્ટરેસ્ટ ભરવા માટેનો ઇન્સ્ટોલમેન્ટ એ પાકિસ્તાનને મળવાનો હતો. એમાં ભારતે જે છે પોતાનો વિરોધ નોંધાયો છે. એ ગ્રાઉન્ડ ઉપર કે પાકિસ્તાન ડેવલપમેન્ટ માટે પૈસા ખર્ચતું નથી, પાકિસ્તાન જે છે આતંકવાદ અને આ યુદ્ધ માટે આ પૈસાનો ઉપયોગ કરશે એટલે એમને હાલની પરિસ્થિતિની અંદર આ આર્થિક સહાય જે છે એ આપવી જોઈએ નહીં, કે આ લોન એમની જે છે ઇન્સ્ટોલમેન્ટ છે આપવો જોઈએ નહીં. હવે જો આ રોકાય છે તો તમે સમજો એટલે જ મેં શરૂઆતમાં કીધું કે યુદ્ધ છે માત્ર શસ્ત્રથી નથી લડાતું, યુદ્ધ છે એ મગજથી પણ લડાતું હોય છે ને. એટલે જ આપણે પાણી રોકવાથી માંડીને પૈસા રોકવાથી માંડી અને એમના ડ્રોન રોકવા સુધીની તમામ સ્ટ્રેટેજી જે છે એ આપણે ગોઠવી દીધેલી છે. એને સપોર્ટ સિસ્ટમ જે છે એ પણ આપણે એમને ખતમ કરી દીધી છે. વિશ્વના ચોકમાં એને એકલું અટુલું પાડી દીધું. આ સ્થિતિની અંદર જ્યારે એક હાથમાં કટોરો બીજા હાથની અંદર તમે બોમ્બ લઈ અને યુદ્ધ લડવા નીકળો ત્યારે તમારું મોરલ, તમારા દેશની પ્રજાનું મોરલ, તમારા સરકાર અને તમારા સૈન્ય, આ બધાનું મોરલ કેટલું ટકી શકે સૌથી મોટો ક્વેશ્ચન માર્ક હોય છે. ઘણા બધા લોકો એવું માનીને ચાલતા હતા કે હવેના યુદ્ધ જે છે એ 65 ને 71 જેવા નથી, હવે તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે, બધી વાતો હતી. તમે એક વસ્તુ સમજી લો કે તમારી પાસે અત્યાધુનિક હથિયાર હોય પણ એની ટેકનોલોજી ને એનું ઓપરેશન એ કરવા માટે
તમારી પાસે ટ્રેન જે છે એ લશ્કર ના હોય, યુદ્ધની પરિસ્થિતિની અંદર તમારા જે નાગરિકો છે નાગરિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની, એમની ખાવા પીવાની વ્યવસ્થા કરવાની, એવી ઇન્જર્ડ થાય તો એમને હોસ્પિટલની વ્યવસ્થા કરવાનું આ કોર્ડિનેશન ના હોય તો શું થાય એ આપણે કાલ રાતના હુમલા પછી ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની ગલીઓમાં દોડતા અને જીવ બચાવવા ભાગતા લોકોના રિએક્શન ઉપરથી જોઈ શકીએ છીએ. બીજી તરફ તમે ભારતની અંદર જુઓ તો ભારતે તમામ એ આંતરિક સુરક્ષાનો મામલો હોય એટલે શહેરોની અંદર પોલીસ છે એને સુરક્ષા ગોઠવવાની હોય કે સરહદની સુરક્ષા ગોઠવવાની, એની સાથે સાથે નાગરિક શિસ્તની જ્યાં સુધી વાત આવે, મોક ડ્રીલના માધ્યમથી યુદ્ધ જેવી સ્થિતિમાં તમારે કેવી રીતે વર્તવાની એની વાત આવે, મીડિયા ઉપર ન્યૂઝની સેન્સરશિપની વાત આવે કે ભાઈ કયા ન્યૂઝ તમે મૂકો, કયા ન્યૂઝ તમે ના મૂકો, કયા ન્યૂઝ છે એ સામેવાળા એના પ્રોપરગેન્ડા માટે એનો નેરેટિવ સેટ કરવા માટે કાં તો સિક્યુરિટી લેફ્ટ માટે ઉપયોગ કરી દેશે. આ તમામ પ્રકારની ગાઈડલાઇન્સ છે જે સરકારે આપી છે. એટલે ઝીણામાં ઝીણી વાત જે છે, કાલની સર્વદળીય બેઠક જે થઈ એ બેઠક પછી પણ જે વિપક્ષના નેતાઓએ કીધું કે બહુ કોન્ફિડન્શિયલ ડિટેલ સરકારે અમારી સાથે શેર કરી છે પણ અમે તમારી સાથે શેર નથી કરતા. તો આ જે પરિપક્વતા છે, આ જે સ્થિતિ છે, એની સામે તમે કોઈ પણ મોરચે પાકિસ્તાનને જુઓ તો એની બહુ ખસ્તા હાલત છે. બહુ જ એવી સ્થિતિ છે કે ટેન્કની સામે સાયકલ અથડાવા જેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન છે. અને એટલે આ યુદ્ધ જે છે જેટલું લાંબુ ખેંચાશે, જેટલા વધારે દિવસ સુધી યુદ્ધ તો નહીં પણ યુદ્ધ જેવી જે સ્થિતિ છે જેટલા દિવસ લાંબુ ખેંચાશે, પાકિસ્તાનની આર્થિક જે સ્થિતિ છે, કારણ કે ભારતને આર્થિક નુકસાન તો કોઈ પણ યુદ્ધ થાય એટલે બંને દેશને થાય, પણ ભારત જે છે એ બેઠો થઈ શકવાની ક્ષમતા ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાન જે છે તો એમે પણ ઘૂંટણી આવી ગયેલો દેશ છે અને એના ઉપર ફરી પાછી આ આર્થિક સ્થિતિ થાય તો એની શું હાલત થાય. એટલે યુદ્ધ પછીની પરિસ્થિતિ વિશે પાકિસ્તાન વિચારે તો પણ એના હિતની અંદર આ યુદ્ધ નથી. પણ જ્યારે યુદ્ધખોર માનસિકતાવાળા લોકો સેના અને સરકાર આ બંને ઉપર નિયંત્રણ કરતા હોય, કાં તો ઉગ્રવાદીઓ જે છે એમની પરોક્ષ સરકાર ચાલતી હોય એવી સ્થિતિ હોય, ત્યારે આપણે બહુ શાણપણ અને સમજની અપેક્ષા પાકિસ્તાન પાસેથી રાખીએ તો વધારે છે. અને એટલા જ માટે આપણે એલર્ટ છીએ, એટલા જ માટે આપણે આટલી ગંભીરતાથી જે છે એ સરકાર અને સેના એ પોતાના વ્યૂહરચનાઓ જે છે એ ઘડી રહી છે કે કોઈ પણ એવી સ્થિતિ ના થાય જેના કારણે ભારતને થોડું ઘણું પણ નુકસાન થાય. જી જી કર્નલ, આ પરિસ્થિતિમાં બેઠકોનો દોર છે. અપડેટ એ પણ છે કે રાજનાથસિંહ બેઠકમાં પહોંચી ચૂક્યા છે. આ સાથે સાથે સીડીએસ અનિલ ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત છે. બેઠક શરૂ થઈ ચૂકી છે. કર્નલ, આ પરિસ્થિતિમાં હવે કેવી રણનીતિ અપનાવી જોઈએ, કેવી પરિસ્થિતિ આગળ જોવા મળશે, આપના અનુભવથી શું લાગી રહ્યું છે? આપનો અવાજ આવી રહ્યો છે લાગે છે. કર્નલ, આપનો અવાજ આવી રહ્યો છે? હા જી, હા આવી રહ્યો છે આપનો અવાજ. હા, તો આ જે મીટિંગના દોર છે અવિરત ચાલતા રહેશે. ગઈકાલે ભારત દ્વારા કરવામાં આવેલો વળતો જવાબ એની ડિટેલ રિપોર્ટ આર્મીના વડા પાસેથી અને સીડીએસ પાસેથી લેવામાં આવશે, નેવીના વડા પાસેથી નેવીનો રિપોર્ટ લેવામાં આવશે, એરફોર્સના વડા પાસેથી એરફોર્સનો રિપ્લાય લેવામાં આવશે. અને ફરી પાછું જો પાકિસ્તાન ભારત ઉપર કોઈ પણ નાનો એવો હુમલો કરવાનો પણ પ્રયાસ કરશે તો આના કરતા પણ ભયંકર હુમલાઓ કરવામાં આવશે એવી રણનીતિ આ મીટિંગમાં ડિસ્કસ કરવામાં આવશે. અને જરૂર પડશે તો ફૂલ ફ્લેજ વોર પણ કરી દેવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે વોર કરવું હોય તો આવનારા સમયના 2 મહિના સુધી લગાતાર વિધાઉટ એની સપોર્ટ ફ્રોમ એની કન્ટ્રી આપણે પાકિસ્તાન સાથે લગાતાર લડી શકીએ એટલા આપણે સક્ષમ છીએ. પણ આજે પાકિસ્તાનની જે સ્થિતિ આપણે જાણીએ છીએ કે લગાતાર વોરમાં પાકિસ્તાન 2 થી 3 દિવસથી વધારે આપણી સામે ટકી શકે એમ નથી. એની ટેન્કોમાં ફ્યુલ પણ બધા ખલાસ થઈ ગયા છે, ગાડીઓમાં ફ્યુલ ખલાસ થઈ ગયા છે, દારૂ ગોળો ઓલમોસ્ટ 75% ખલાસ થઈ ગયો છે. હવે માત્ર હવાતિયા મારે છે, આર્યો જુબારી બમણું રમે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કે આટલા વિવાદીઓ માર્યા ગયા છે, એ લોકોનો શું જવાબ આપે, એને વળતો જવાબ આપવા માટે
આ બધા પ્રયાસો ચાલુ બિલકુલ, એટલે ભારત દ્વારા તમામે તમામ મોરચે કડક કાર્યવાહી થઈ રહી છે, જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, બેઠક પણ શરૂ થઈ ગઈ છે, બેઠક બાદ એ પણ રણનીતિ કઈ આવે છે નક્કી થશે, સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવનાર છે, તમામ અપડેટ આગળ પણ જીએસટીવી આપનું આપતું રહેશે. આભાર કર્નલ અને રાજેશભાઈ.